ફ્રેન્ડ્સ, ગુજરાતી પકવાનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું શિયાળા સ્પેશિયલ સુરતી પાપડીનું શાક, એટલે કે લીલા વાલનું શાક, અને લીલવાનું શાક પણ કહેવાય છે। આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો લીલા વાલના શાકની રેસીપી જોઈ લઈએ। તો સુરતી લીલા વાલનું શાક બનાવવા માટે પહેલા મેં અહીં 1 કપ જેટલા લીલા વાલ લીધા છે। તો તેને આપણે કુકરમાં બાફી લઈશું। સાથે જ તેમાં 1 થી 1.5 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું। પછી તેમાં અડધી ચમચી હળદર, અડધી ચમચી મીઠું અને ચપટી મીઠો સોડા નાખીશું। હવે બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને કુકરનું ઢાંકણું ઢાંકી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર કુકરની 1 થી 1.5 વિસલ કરી લઈશું। હવે વાલ બફાય છે ત્યાં સુધી આપણે ગ્રીન પેસ્ટ બનાવી લઈએ। તો નાનું મિક્સર જાર લઈ તેમાં 1 કપ જેટલા લીલા ધાણા નાખીશું। સાથે અડધો કપ લીલું લસણ, 5 થી 6 કળી લસણની, 2 થી 3 લીલા મરચાં અને 2 ટુકડા આદુના નાખીશું। પછી તેમાં 2 થી 3 ચમચી જેટલા સૂકા કોપરાનું છીણ ઉમેરીશું। સૂકા કોપરાની જગ્યાએ તમે જો લીલું નારિયેળ હોય તો તમે તે પણ ઉમેરી શકો છો। પછી 2 ચમચી સિંગદાણા અને 2 ટેબલસ્પૂન જેટલા તલ ઉમેરીશું। સાથે આપણે 1/4 ટેબલસ્પૂન જેટલું મીઠું ઉમેરીશું અને 1/4 કપ જેટલું ઠંડુ પાણી નાખી પેસ્ટ બનાવી લઈશું। તો અહીં આપણી ગ્રીન પેસ્ટ બની ગઈ છે। આપણે તેને બાઉલમાં કાઢી લઈશું। અહીં જે વાલ બાફવા માટે મૂક્યા હતા તેની પણ 1.5 વિસલ થઈ ગઈ છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કુકરને ઠંડુ થવા દઈશું। તો લગભગ 4 થી 5 મિનિટમાં કુકર ઠંડુ થઈ ગયું છે। કુકરનું ઢાંકણું ખોલીને ચેક કરી લઈએ। તો તમે જોઈ શકો છો આપણા લીલા વાલ એકદમ સરસ થઈ ગયા છે। આપણે તેને કાનાવાળા વાસણમાં નીતરતા કરી દઈશું। હવે આપણે શાકનો વઘાર કરીશું। તો એક પેન લઈ તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી હજમો નાખીશું। હજમો શેકાય એટલે તેમાં 1/4 ટેબલસ્પૂન જેટલી હિંગ નાખીશું। સાથે જ અહીં વઘારમાં 1 લાલ સૂકું મરચું પણ નાખી શકો છો। પછી જે ગ્રીન પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરીશું અને પેસ્ટને 2 થી 3 મિનિટ માટે સાંતળી લઈશું। ફ્રેન્ડ્સ, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન બટનને જરૂરથી ક્લિક કરો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળે। પેસ્ટ સતરાઈ જાય પછી તેમાં જે લીલા વાલના દાણા બાફીને રાખ્યા છે તે ઉમેરી દઈશું અને સાથે જ તેમાં બાકીના મસાલા કરી દઈશું। અડધી ચમચી મીઠું, વાલ બાફતી વખતે મીઠું નાખ્યું હતું એટલે મીઠું નાખવામાં ધ્યાન રાખવાનું। તો 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી ગરમ મસાલો નાખી બધું સારી રીતે મિક્સ કરી દઈશું અને મસાલાને પણ 1 થી 2 મિનિટ માટે શેકી લઈશું। પછી તેમાં અડધા કપ જેટલું પાણી નાખીશું અને બધું સારી રીતે મિક્સ કરી દઈશું। હવે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીને શાકને ખુલ્લું જ થવા દઈશું, એટલે કે શાકમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી શાકને થવા દેવાનું છે। તો લગભગ 4 થી 5 મિનિટ પછી શાકમાંથી સરસ તેલ છૂટું પડી ગયું છે। તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ઉપરથી ઝીણું સમારેલું લીલું લસણ નાખીશું। તો એકદમ ટેસ્ટી સુરતી વાલનું શાક બની ગયું છે। તો આપણે શાકને પ્લેટમાં સર્વ કરી દઈશું। તો તમે પણ આ રીતે સુરતી લીલા વાલના શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમને આજની રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો। જો તમને મારી રેસીપીઓ ગમતી હોય તો આવી જ બીજી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ।